સ્વાગત છે મિત્રો રસોડું ઓફ શિવામાં. વણેલા ગાંઠિયા બનાવવા માટે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ, પછી 4 ગ્રામ જેટલી રસિંગ છે તેને પાણી નાખીને ઉગાળી નાખવાની. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગાંઠિયાનો સોડા, અડધો વાટકો તેલ, ઉગાડેલી રસિંગ હતી તે, પછી પાણી નાખી મીડિયમ લોટને બાંધી લેવાનો. જો એમ પાણી ઉમેરતું જવું. ત્યારબાદ થોડુંક ઉપરથી તેલ લગાવી સરખી રીતે મસળી લેવો. આ રીતનો મીડિયમ લોટ રાખો. હવે બનાવી લઈએ ગાંઠિયાની ચટણી. તેના માટે કોરું ખમણ છે તેના હાથેથી ભૂકો કરી નાખવાનો. ત્યારબાદ 1.5 ટીસ્પૂન જેટલું આદું, 6 ચમચી જેટલી ખાંડ, અને થોડીક ધાણા ભાજી અને થોડુંક પાણી નાખી મિક્સરમાં તેને પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ તે ખમણના ભૂકા ઉપર નાખી દેવું. ત્યારબાદ 10 થી 12 જેટલા મરચાં છે તેને ઝીણા ઝીણા કટ કરી લેવા. પછી મિક્સરમાં તેને અધકચરા રહે તેવા પીસી લેવા. એકદમ ગ્રેવી નથી કરી નાખવાની. આ રીતે મિક્સર ચાલુ બંધ કરીને અધકચરા જ રાખવા. ત્યારબાદ તેને ખમણ ઉપર ઉમેરી દઈશું. ખમણમાં તેમાં 3 થી 4 નંગ જેટલા લીંબુનો રસ, પછી ખમણમાં મીઠું હોય એટલે નોર્મલ એવું મીઠું, પછી યલો ફૂડ કલર, અને પછી 2 ગ્લાસ જેટલું પાણી નાખીને મિક્સ કરી લેવું. ચટણી તૈયાર થઈ ગઈ. થોડાક તીખા છે તેને ખાંડીને ભૂકો કરી લેવો. તે ગાંઠિયાનો લોટ બાંધેલો છે તેમાં ઉમેરી દઈશું અને થોડાક અજમા. આ બધું બરાબર મિક્સ કરી લેવું.
ત્યારબાદ એક પાટલો લઈ તેમાં લોટમાં થોડુંક તેલ લગાવીને મસળીને હથેળીની મદદથી ગાંઠિયા વણી લેવા. ત્યારબાદ તેલ નોર્મલ ગરમ હોય આ રીતે, બહુ ગરમ નથી થવા દેવાનું, ગેસને મીડિયમ જ રાખો. પછી તેમાં ગાંઠિયા ફ્રાય કરવા માટે નાખી દેવા. પછી 3 થી 4 મિનિટ ધીમા તાપે પકવી લેવા. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે બાકીનો લોટ છે તેના ગાંઠિયા વણીને આ રીતે ફ્રાય કરી લેશું. ત્યારબાદ ઉપરથી થોડીક હિંગ છાંટી દઈશું. ગાંઠિયા તૈયાર.